એકાદશી જેવું કોઈ વ્રત નથી. ભગવાન શંકર કહે છે, હે પાર્વતી, જે એકાદશી વ્રત કરે છે એ જન્મ મરણથી બચી જાય છે. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર કોઈ વાર તો કરવા જ જોઈએ. જે વ્રત નથી કરતો એને બીજો જન્મ માનવનો નથી મળતો. ભગવાન શિવ કહે છે કઈ ન કરો તો એકાદશી કરો. આપણે બધા 11 કરીએ, અડધો કિલો ખાય. એકાદશી દસમના દિવસે બપોરે ખાઓ, 11ના દિવસે કાંઈ ન કરો, પાણી પણ ન પીવો, અને 12ના દિવસે કોઈ દીકરીને, બ્રાહ્મણને, ગાયને, સાધુને જમાડીને જમાડો, અથવા તમારા માતા પિતાને જમાડો, અથવા તમારા સાસુ સસરાને જમાડીને જમો. આનું નામ છે એકાદશી. આપણે બધા 11 કરીએ, શહેરમાં 11 નો આવે ને એટલે બધા રહે. કેમ? એ દિવસે પેડા ખાવા મળે, આલુ ખાવા મળે, સકરિયા ખાવા મળે, રાજગરો ખાવા મળે. નામ એકાદશીનું, ખાય અધમણું. ભગવાન શંકર કહે છે, હે પાર્વતી, એકાદશી જેવું કોઈ વ્રત નથી. ધન્ય એકાદશી, ધન્ય એકાદશી. એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. ધન્ય એકાદશી, ધન્ય એકાદશી. એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. મારે એકાદશી વ્રત કરવું. થોડી તાળી પાડો એટલે તમારી હાલત જશે. વ્રત કરવું છે મારે, ધ્યાન હરિનું ધરવું છે મારે, ધ્યાન હરિનું ધરવું છે મારે ભવસાગર તરી જાવું છે, મારે ભવસાગર તરી જાવું છે. ધન્ય એકાદશી, ધન્ય એકાદશી. એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. ધન્ય એકાદશી, ધન્ય એકાદશી. એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. મારે હરિદ્વાર ધામમાં જાવું છે, મારે હરિદ્વાર ધામમાં જાવું છે, મારે ગંગાજીમાં નાવું છે, મારે ગંગાજીમાં નાવું છે, મારે ભવસાગર પાર ખાવું છે, મારે ભવસાગર પાર ખાવું છે. ધન એકાદશી, ધન એકાદશી. એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. ધન એકાદશી, ધન એકાદશી. એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. બોલીએ શંકર ભગવાન. કી કૈલાશ પર બેઠા બેઠા પાર્વતી માતાને ભગવાન ભોળાનાથ કહે છે, એકાદશીની મહિમા બહુ છે. આજે અમરીશ એકાદશીનું વ્રત કરે છે. દુર્વાસા ઋષિ આવે છે અને જમવાનું નિમંત્રણ આપે છે. દુર્વાસા ઋષિ કે હું સ્નાન કરીને આવું છું, પણ પછી આવ્યા નહીં. 1 વર્ષ સુધી રાજા અમરીશ રાહ જોતા રહ્યા. મારા ઘેરે સંત ન જમે ત્યાં સુધી જમાય નહીં. બ્રાહ્મણોએ કીધું પારણા કરી લો, તુલસી હાથમાં લઈને પાણી પી લો એટલે જમા કહેવાય. અને પારણા કર્યા. દુર્વાસા આવે ને ખબર પડી ને કીધું, રાજા એક તે મને જમવા બોલાવ્યો, મારી પહેલા ખાઈ લીધું. જે સંતોને બ્રાહ્મણોને જમાડ્યા પહેલા જમે, મા બાપને જમાડ્યા પહેલા જમે, સાસુ સસરાને જમાડ્યા પહેલા જડે, એનું અકાળ મૃત્યુ થાય છે. હું તને મારી નાખીશ. દુર્વાસાએ પોતાની જટામાંથી એક રાક્ષસીને ઉત્પન્ન કરી અમરીશ રાજાને મારવા ગઈ. ભગવાન વૈકુંઠમાં લક્ષ્મી સાથે બિરાજે છે. સુદર્શન ચક્રને આજ્ઞા કરી રાજા અમરીશની રક્ષા કરી, કૃત્યને બાળી નાખી, અને દુર્વાસાની પાછળ સુદર્શન ચક્ર પડ્યું. બ્રહ્મા પાસે ગયા, મને બચાવો. બ્રહ્માએ કીધું તમે જાઓ ને તો હું બળી જઈશ. શિવ પાસે ગયા, શિવજીએ પણ રક્ષા ન કરી. દુર્વાસા બહુ ફર્યા, પણ જ્યાં ગયા સુદર્શન ચક્રની પાછળ પડે છે. છેલ્લે વૈકુંઠમાં ગયા અને ભગવાનને કીધું મને બચાવો. ત્યારે ભગવાન બોલ્યા, મમ ભક્તાધીન, હું મારા ભક્તોને આધીન છું. બચવું હોય તો મારા ભક્તના ચરણ પકડો. મારું ભલે અપમાન કરો, પણ મારા સંતો ભક્તોનું અપમાન કરે હું સહન નથી કરતો. દુર્વાસા આવે, અમરીશના પગ પકડવા જાય. રાજા અમરીશે કીધું, હું ક્ષત્રિય, તમે બ્રાહ્મણ છો. ક્ષત્રિયનો દીકરો તો બ્રાહ્મણને નમે, એને પગે ન પડાવે, સાધુ સંતોને પગે ન પગાડે. મને ક્ષમા કરો. દુર્વાસાએ અમરીશ રાજાને કહ્યું, મને બચાવ. ત્યારે અમરીશે હાથમાં પાણી લઈને કહ્યું, જો મેં ભાવથી પ્રેમથી એકાદશી કરી હોય,
સાધુ સંતોનો આદર કર્યો હોય, કોઈ દી મેં સંતોનું બ્રાહ્મણોનું અપમાન ન કર્યું હોય, હે સુદર્શન દુર્વાસાની રક્ષા થાય. સુદર્શન અટકી ગયું ત્યારે દુર્વાસા કે ધન્ય રાજા અમરીશ, એકાદશી જેવું કોઈ વ્રત નથી. સુખદેવજી મહારાજ બોલે છે. આવા મહારાજ અમરીશના વંશમાં રાજા સગર થયા. સગરને 60,000 પુત્રો હતા. રાજસુરી યજ્ઞ કર્યો, અશ્વને સૂતો મૂક્યો, અશ્વ ખોવાઈ ગયો, ગોતવામાં રહ્યા, અશ્વ મળ્યો નહીં. બધાએ પિતાજી પાસે આવ્યા, પિતાજી ઘોડો નથી મળતો. સગર ગુસ્સામાં કહેવા લાગ્યા, મારા છોકરા થઈને પાછા આવ્યા, જ્યાં સુધી ઘોડો ન મળે પાછા ના આવશો, પકડીને લાવો, મારો યજ્ઞ પૂરો થાય. સગરના 60,000 પુત્રો પૂરી પૃથ્વી ખોદી નાખી, પણ ક્યાંય ઘોડો મળ્યો નહીં. અંતે ગંગા સાગર ભગવાન કપિલના આશ્રમ પર ગયા અને ઘોડાને જોયો. બધાને થયું આ પાખંડી છે, આપણને જોઈને આંખ બંધ કરીને બેઠો, મારો મારો કરીને મારવા ગયા. ભગવાન કપિલની આંખો ઉઘડી, આંખમાંથી અગ્નિ પ્રગટ્યો અને સગરના 60,000 પુત્રો બળીને ખાક થયા. સગરને ખબર પડી. ગુરુદેવ વશિષ્ઠને પ્રાર્થના કરી કે મારા છોકરાઓ ભૂત થયા, પ્રેત થયા, જેનું અકાળ મૃત્યુ થાય અને પ્રેત બનવું પડે, ભલે તમે એને હાડકા હરદ્વાર નાખ્યા પણ મેળ નહીં ખાય. ગંગા એને સ્વર્ગમાં મોકલે જેને જિંદગીમાં પાપ ન કર્યું હોય. આખી જિંદગી જેને પાપ કર્યું હોય, નશામાં ને ફેશનમાં ને જીવોને મારીને ખાધા હોય, એના હાડકા ગંગા પણ નથી તારતી. તમને કોઈ બનાવટ કરે સાહેબ. વશિષ્ઠે કહ્યું કે તમે તપસ્યા કરો, ગંગાજીને પ્રાર્થના કરો, ગંગાજી આવે તો તમારા કુળનો ઉદ્ધાર થાય. સગરે પોતાના પુત્ર અસમંજનને બોલાવી રાજ્ય આપી. સગરે 10,000 વર્ષથી ગંગાની પ્રાર્થના કરી, પણ ગંગા ના આવ્યા, મૃત્યુ થયું. અસમંજનને ખબર પડી, પોતાના પુત્ર અસુમાનને રાજ આપી, પોતે પણ ગયા, ખૂબ તપસ્યા કરી, ગંગા ના આવ્યા. અસુમાનને ખબર પડી, પોતાના પુત્ર દિલીપને રાજ આપી, પોતે પણ ગંગાને લાવવા માટે ખૂબ તપસ્યા કરી, ના આવ્યા. દિલીપને ખબર પડી, પોતાના પુત્ર ભાગીરથને રાજ આપી, પોતે પણ તપસ્યા કરી, ગંગા ના આવ્યા. ભાગીરથને ખબર પડી ત્યારે પોતાના મંત્રીને બોલાવીને કીધું, હવે મારા વંશમાં કોઈ બચ્યું નથી, હું જાઉં છું, ગંગાજી આવે તો હું આવીશ, ને તો મારા રાજમાં કોઈ દુઃખી ન રહે, કોઈ ભૂખ્યો ન રહે. સાધુ બ્રાહ્મણોનું ગાયનું ધ્યાન રાખજો. ભાગીરથ આવે છે, ભગવતી ગંગાને પુકારે છે. માં ગંગા પ્રગટ થયા અને દર્શન આપ્યા. બોલીએ ગંગા માતા. રાજાએ પૂછ્યું, મારા બાપ દાદા એટલી બધી તપસ્યા કરી, તમે એને દર્શન ના આપ્યા, મને કેમ આપ્યા? ત્યારે માં બોલ્યા, હે રાજન, અભિમાનીઓને અમારા દર્શન નથી થતા. તારા બાપ દાદા બધા અભિમાન હતા, હું રાજા છું, મેં એટલા યજ્ઞ કર્યા, હું ગંગાને લાવીશ. જ્યાં હું પણ હોય છે ત્યાં ભગવાન દૂર હોય છે. હું તો ભગવાનના ચરણની ગંગા છું. રાજન, તારામાં અભિમાન નથી, તે ભક્તિભાવથી મને પુકારી, માટે જે ઈચ્છા હોય તે માગ. ત્યારે ભાગીરથ કહે છે, મારા પૂર્વજો પ્રેત બન્યા છે, એનો ઉદ્ધાર કરો. માં ગંગા કહે છે, આગળ તું ચાલ, હું આવું. માં ગંગાની આગળ ભાગીરથ રથ લઈને ચાલે છે, ગંગા પાછળ પાછળ આવે છે. જહનુ નામના ઋષિનો એક આશ્રમ હતો. ગંગાજી પોતાના જળમાં વહાવી દીધો. ઋષિને ક્રોધ આવ્યો અને ગંગાજીને પી ગયા. આપણા દેશના મહાત્મા જો, એક મહાત્મા થયો, એક ખોબામાં સમુદ્ર પી નાખ્યો, આખો સમુદ્ર ખાલી કર્યો. એ મહાત્મા અગસ્ત ઋષિ. અને એક મહાત્મા જહનુ, જેને ખોબામાં ગંગાને પી લીધા. રાજાએ પ્રાર્થના કરી ત્યારે એક ટીપું કાનમાંથી કાઢ્યું, એટલે ગંગાનું બીજું નામ પડ્યું. બોલીએ જાનુ ગંગા મૈયા કી જય. ગંગાજીએ જહનુ ઋષિને કીધું, હું તમારા પેટમાં રહી, તમે મારા પિતા છો. આગળ ચાલી જ્યાં સગરના પુત્રો હાડકાનો ઢગલો પડ્યો હતો, ત્યાં ગંગાજી આવે, પર્શ થયો અને ગંગાને અડવાથી, ગંગાના પર્શથી બધાએ દેવતાનું રૂપ લઈને આકાશમાં ઉભા ઉભા ભાગીરથને આશીર્વાદ આપે, બેટા તારું કલ્યાણ થાય, તારા કુળમાં ભગવાન આવશે. જુઓ ભાઈ, આ પિત્રો રાજી થાય, કોઈ રાજી થાય, મા બાપ રાજી થાય, આવો આશીર્વાદ મળે. સેવાથી આશીર્વાદ મળે, કહેવાથી નહીં. અને આ બધા જાણો છો, એ જ ભાગીરથના વંશમાં રઘુ થયા, રઘુના પુત્ર અજ થયા, અજના પુત્ર દશરથ થયા. એને કોઈ સંતાન નથી. પોતાના ગુરુ પાસે ગયા, ગુરુદેવે કીધું યજ્ઞ કરો, સિંગી ઋષિને બોલાવ્યા અને યજ્ઞ તમારા ગામમાં થઈ રહ્યો છે. આ સુધી ઘનશ્યામસિંહને ત્યાં હતો,
હવે કાલ કૃષ્ણસિંહની જ્યાં ત્યાં તમે બધા આવજો. કાલે રવિવારને આઠમ છે. એક મુઠ્ઠી ચોખા દૂધમાં બનાવી, એક નાળિયેર અને દૂધમાં બનાવેલી સૂકી એકદમ ખીર, સૂકી હો ભાઈ, જો ઢીલી લાવશો તો અગ્નિ ઓલાઈ જશે. અને એક મુઠ્ઠી ચોખા દૂધમાં રાંધી, એમાં ઘી, ખાંડ અને મધ, તમારા ઘરમાં તો મધ નાખતા આવજો. એક નાળિયેર, લીંબુ ને ખીર આખા ઘરમાં ફેરવી અને કાલ લઈ આવજો. કાલે આઠમ છે, રવિવાર છે, તમારા પિતૃનો દિવસ છે, તમારા પિતૃ નિમિત્ત કથા છે. આપણે કાલે લક્ષ્મી હોમ કરીશું. જેટલાય બેઠા છો બધાને પ્રાર્થના, સાહેબ તમારા ઘેરે આવું નહીં કરી શકો. આ આજમાનોને ખૂબ ખૂબ ધન્યવાદ છે કે તમને બધાને આવો લાભ આપ્યો છે. 4 દિવસ એના ઘરે થયો, એમના કાકાના ઘેરે છે. કાલે બધા આવજો. આ બાજુ સુખદેવજી કહે છે, રાજન દશરથજીએ પોતાના ગુરુજીને કહેવાથી શિંગી ઋષિને બોલાવે. શિંગી ઋષિ મુનિ વશિષ્ઠ બોલાવા, શિંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, પુત્રી કામ શુભ યજ્ઞ કરાવા, પુત્રી કામ શુભ યજ્ઞ કરાવા. ઓ પ્રગટ સહિત મુનિ આહુતિ દીની, ભગત સહિત મુનિ આહુતિ દીની, પ્રગટ અગ્નિ ચરુ કરહનીને, પ્રગટ અગ્નિ ચરુ કરહનીને. ઓ જો વશિષ્ઠ કછુ હૃદય વિચારા, જો વશિષ્ઠ કછુ હૃદય વિચારા, सकल काजु भासीध तुम्हारा, सकल काज भासीध. બોલી અગ્નિ નારાયણ ભગવાન. ગુરુદેવ વશિષ્ઠે શિંગી ઋષિને બોલાવ્યા, પુત્ર કામિષ્ઠ યજ્ઞ કરાયો. અગ્નિદેવ ખીર લઈને પ્રગટ થયા. ગુરુદેવ વશિષ્ઠને આપ્યો. વશિષ્ઠ મહારાજ દશરથને કહે છે, તમારી ત્રણેય રાણીઓને આપો. ત્રણેય રાણીઓને ખીરનો પ્રસાદ મળ્યો છે. નવમો કંદ સૂર્યવંશ રાજાઓની કથા છે. 10મો કંદ ચંદ્રવંશ રાજાની કથા છે. પરિચિત મહારાજ પૂછે છે, મહારાજ હવે મને સૂર્યવંશની કથા સંભળાવો. સૂર્યવંશના એવા રાજા થયા જેનું નામ લેવાથી ગંગાજીમાં સ્નાન કરવાનું ફળ મળે. બ્રહ્માના પુત્ર મરીચી, મરીચીના પુત્ર કશ્યપ, કશ્યપના પુત્ર સૂર્ય, સૂર્યના પુત્ર ઈક્ષ્વાકુ, ઈક્ષ્વાકુના પુત્ર માનધાતા, જેને કોઈ દીકરાઓ ન હતા, હજારો દીકરીઓ હતી. સૌભર નામના ઋષિએ કહ્યું, મારે તારી કન્યા સાથે લગ્ન કરવા છે. માનધાતા ડરી ગયા કે તપસ્વી છે, કંઈક બોલીશ તો મને શાપ આપશે. એટલે વચલો રસ્તો કાઢ્યો કે મારા મહેલમાં જાઓ, તમને જે કન્યા પસંદ કરે એની સાથે લગ્ન કરો. સૌભરી ઋષિ ત્રિકાળદર્શી હતા. એને થયું રાજાને કે હું ગઈઢો છું, એટલે મને કોઈ પસંદ નહીં કરે. પોતાની યુવાની તપ હતું, તપના બળથી યુવાન બન્યા અને માનધાતાના મહેલમાં પ્રવેશ કરો. હજારો કન્યાઓ એક સાથે ઋષભસુરની સાથે પરણી ગઈ. આગળ જતાના કુળમાં બૃહસ્પતિ, ભીર્ગુ, ખ્યાતિ અને ચોયન ઋષિ થયા. માનધાતાના કુળમાં સાતી નામનો રાજા થયો. એની દીકરીને લઈને વનમાં ફરવા ગયો. સુકન્યા પોતાની સખીઓ સાથે ફરતી હતી. એક રાફડો જોયો, એમાંથી પ્રકાશ નીકળતો હતો. એને થયું આ શું છે? એક કાંટો લીધો અને પ્રકાશમાં નાખ્યો. રાફડામાંથી લોહીની ધારા વહી. સુકન્યાની બેનપણીઓ સાથે ગભરાઈ ગઈ. પોતાના પિતા પાસે આવી. એ તપસ્વીનું તાપથી બધા સૈનિકો ગભરાઈ ગયા. એના પ્રાણ સુકાવા લાગ્યા, મૂર્છા થવા લાગી. ત્યારે રાજગુરુ હતા, એને કીધું, ભાઈ આ મહા તપસ્વીનું વન છે, ચ્યવન ઋષિનો આશ્રમ છે, કોઈ અપરાધ તો નથી કર્યો ને? જલ્દી બોલો, કોઈ કર્યો હોય તો ન તો બધા મરી જશું. ત્યારે સુકન્યાએ કહ્યું કે હું એક રાફડામાં મને દીવા જેવું લાગ્યું, મેં સોય નાખી, કાંટા નાખ્યા ને લોહી નીકળ્યું. આ મારાથી ભૂલ થઈ છે. બધા જાય છે, રાફડો ખોલે છે, ચ્યવન ઋષિ બહાર નીકળે છે, આંખો ફૂટી ગઈ છે. રાજાએ કહ્યું કે હવે મને ક્ષમા કરો.
ચયન ઋષિ કીધું ક્ષમા તો કરું પણ મારું કોણ અહીં આંધળાનું, તારી દીકરી મને આપી દે. અને સુકન્યાએ પણ પિતાને કીધું બેટી આજની તો કાલે તારે સસરાલ જવાનું છે, આ સંતની સેવા કર તારો ઉદ્ધાર થશે. અને ચયન ઋષિની સાથે પોતાની દીકરીના વિવાહ કરી દીધા. વૃદ્ધ મહાત્મા છે, સેવા કરે છે, એવી સેવા કરી એને સતી વ્રતનું ફળ મળ્યું. અશ્વની કુમારોએ ચયન ઋષિને જવાની આપી દીધી. અશ્વમેધ યજ્ઞ કરાયો. શાતી આવીને જોવે છે, પોતાની દીકરીને બોલવા લાગી કે તું બીજા સાથે લગ્ન કર્યા, તારો પતિ તો વૃદ્ધ હતો. ત્યારે સુકન્યાએ કીધું પિતાજી આજ તમારા જમાઈ છે. મારા તપના લીધે દેવતાના ડોક્ટરો અશ્વની કુમારે મારા પતિને યુવાની આપીશ. શાતી બહુ રાજી થયા. એ જ કુળમાં ખટવાંગ થયા, જેણે 2 કલાકમાં ભગવાનના દર્શન કર્યા. ખટવાંગનો પુત્ર મુસ્કુંદ થયો, મુસ્કુંદના પુત્ર શિબી થયા. એ મહાન પુરુષ સેવા રાજા હતા, સત્યવાદી, કે અગ્નિ હોલો બન્યો અને ઇન્દ્ર બાજ બન્યો એની પરીક્ષા કરી. શિબીએ પોતાનું અંગ કાપી નાખ્યું અને ભગવાનના દર્શન થયા. એના જ કુળમાં આગળ જતા ત્રિશંકુ થયા, એના પુત્ર હરિચંદ્ર થયા. હરિચંદ્રની કથા સૌ જાણો છો. હરિચંદ્રનો પુત્ર રોહિત થયો. રોહિતના જ કુળમાં આગળ જતા મહારાજ સગર થયા, એના 60,000 પુત્રો. એની કથા તમે કહી. સગરના પુત્ર દિલીપ, દિલીપના પુત્ર અશ્મંજન, અશ્મંજનના પુત્ર ભાગીરથ, ભાગીરથના પુત્ર રઘુ, રઘુના પુત્ર અજ, અજના પુત્ર દશરથ થયા. એને કોઈ સંતાન નથી, પોતાના ગુરુ પાસે જાય છે. અહીં સુધી કાલે આપણે કથા સાંભળી હતી. સુખદેવજી મહારાજ કહે રાજન કોઈ દુઃખ આવી જાય તો કોઈ સંતોને કહેવું, જ્યાં ત્યાં ફાફા ના મારવા. ભગવાન કૃષ્ણ પણ કહે છે અર્જુન કોઈ દુઃખ આવી જાય તો અભિમાન છોડી, કપટ છોડી કોઈ સંત પાસે જાઓ. ભગવાન કૃષ્ણ કહે છે જેમ કોઈ મંદિરમાં જઈએ આપણા પગના જૂતા બહાર મૂકીએ, એમ આપણા અંદર અભિમાન ને કપટ રૂપી 2 માથે જોડા છે. કોઈ સાધુ પાસે જવું હોય તો 2 ને બહાર છોડવા પડે, તો સંતને તમે ઓળખી શકશો સાચો છે ખોટો છે. ભગવાન કહે છે અભિમાન છોડી, કપટ છોડી કોઈ સંત પાસે જાઓ, તમારા દુઃખની વાત કરો. સંત ચમત્કાર નહીં બતાવે, રસ્તો બતાવશે. અને મહારાજ દશરથ પોતાના ગુરુ પાસે જાય છે. ગુરુ ગૃહ પુરહુ પોતાના દુઃખને ગાયું. એક નહીં 4 છોકરા થશે. ગુરુએ આશીર્વાદ આપી દીધો. ઓમ સ્વાહા, ઓમ સ્વાહા.
આશ્રમમાં ગયા છે. દંડવત પ્રણામ કર્યા. ગુરુદેવ વશિષ્ઠે આશીર્વાદ આપ્યા. મહારાજ દશરથ રડી પડ્યા, ક્યાં જાઓ? શાસ્ત્રોમાં સાંભળ્યું છે કોઈ દુઃખ આવી જાય તો કોઈ સંત પાસે, ગુરુ પાસે જવું. આપની પાસે આવ્યો, મારા ઘરે કોઈ સંતાન નથી અને કોઈને પ્રેમથી ઝૂકી જાઓ ને બાપ, આશીર્વાદ અહીંથી નીકળે. મહારાજ વશિષ્ઠ બોલ્યા, એક નહીં 4 દીકરા થશે તારે. મહારાજ નાચવા લાગ્યા. સચ બોલે, હા તારે ઘરે 4 દીકરા, એ બી મામૂલી નહીં, 3 લોકમાં તારું નામ, ત્રિભુવન વિવેક. ભગવાન ખુદ તારા ઘરે દીકરો બનીને આવશે. સિંહ ઋષિને બોલાવા, યજ્ઞ કરાવ્યો, અગ્નિનારાયણ પ્રગટ થયા, આહુતિ આપી, અગ્નિદેવ પ્રગટ થઈ, ખીર આપી, 3 રાણીઓએ ખાધી. પરમાત્મા પોતાના અંશ સાથે માં કૌશલ્યા કૈકેયી ને સુમિત્રાના ગર્ભમાં પ્રવેશ. બરોબર ચૈત્ર મહિનો આવ્યો, બપોરનો સમય, 12 વાગ્યાનો સમય, લોકો ખાઈ પીને આરામ કરે અને ભગવાન માં કૌશલ્યાના મહેલમાં પ્રગટ. નવમી તિથિ મધુમાસ દિવસના 12 વાગે માં કૌશલ્યા મહેલમાં ભગવાન ચતુર્ભુજે પ્રગટ્યા છે. ભગવાન કોઈના માના પેટમાં જાતા નથી. જે જન્મે ને ભગવાન ન કહેવાય. ભગવાન જન્મતા નથી, મરતા નથી, પોતાની માયાને આધીન કરીને પ્રગટે છે. આવું લખ્યું છે રામાયણમાં. ભગવાન જન્મા નહીં, પ્રગટ્યા. માને ગાવું પડ્યું, ભય પ્રગટ કૃપાલા દીન દયાલા